તો રામ રામ ડાયરા ને રામ રામ. કેમ છે ડાયરો? મોજમાં? બસ મોજમાં રહેવું વાલા. તો આપણે એક કલોજી વાવી હતી કલોજી, તો અત્યારે એ લગભગ પાઇક ઉપર આવી ગઈ છે અને એ શું કામમાં આવે એ ખ્યાલ નથી, પણ ચાલો તમને બતાવું કેવી થાય કલોજી. અને તમે નવા મિત્રો હો તો યુટ્યુબમાંથી જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાલા, અને ફેસબુકમાંથી જોતા હો તો ફોલો કરતા જજો. ચાલો તમને બતાવું કલોજી. તો જો આ આપણી કલોજી છે, આ કેમ કે અત્યારે એ આડી પડી ગઈ છે અને આ ઊભી છે, એ પાકવા આવી ગઈ છે. એટલે હું તમને બતાવું એના દાણા, બરોબર? તો જો આ ફૂમકો કલોજીનું છે અને આની અંદરથી જો આ રીતની કલોજી, આને કલોજી કહેવામાં આવે. અને કામમાં શું આવે એ બહુ આપણને ખ્યાલ નથી, પણ કદાચ ખાવામાં તો હાલતી છે. આમ આપણે કેવી લાગે? કાળી જીરી જેવી લાગે. બીજી શું કામમાં આવે બહુ ખ્યાલ નથી. હવે આ જો પાઇક ઉપર જ છે અને આને હવે થોડાક દીમાં વાઢવાની છે. જીરું ખાવી ને જીરું એવી લાગે છે કલોજી. તો આ શું કામમાં આવતી છે કદાચ તમને ખ્યાલ હોય તો કોમેન્ટમાં કહેજો, અને કોકને આગળ મોકલજો વિડીયો કે આ કલોજી શું કામમાં આવે છે એમ. બસ આને હવે 3 થી 4 દિવસ નહીં, અઠવાડિયું છે. અઠવાડિયા પછી આને વાટશું, પછી તમને પાછો વિડીયો બનાવી કહીશ કે આની કેવી. અને છેલ્લું પણ આપણે પાઈ દીધું હતું કલોજીને, એટલે જવાબ ફૂટીને બહાર વી આવ્યું છે. અને આ છેલ્લું પાન સુકાય, તો આ છેલ્લું પાન સુકાય પછી 8 દિવસમાં આને વાઢી લેવાની છે. વાઢીને પછી સુકાય પછી આને હલરમાં લેવાની આવશે. અને અત્યારનો નજારો તમે જુઓ કેવો મસ્ત મજાનો છે, કેવો વ્યૂ આવે મસ્ત. તો તમે હારવાર ફોલો કરવાનું ભૂલતા જ નહીં હો, કેમ કે આ જવા ફૂટીને બહાર વી આવું. છેલ્લું પાણી હતું ને, રહી લે પાણી, અને બધી આડી પડી ગઈ છે. ઊભા એ ધોળા ફૂમકાવાળા છે. બસ હવે સુકાય એટલે વાટી લેવું. ઉતારો આવે ભાવ તો સારા રહેશે. કેવો ઉતારો આવે ત્યારે તમને કહીશ. અત્યારે તમે ફોલો કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો વાલા.